મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 રાસાયણિક ગતિકીના પ્રશ્નો મેં તમને મોકલ્યા હતા, એનું આપણું સોલ્યુશન કરશું. આ ચેપ્ટરના પ્રશ્નો તમારે સોલ્વ કરવામાં થોડી સાવચેતી રાખવી, કેમ કે તમે બરાબર સમજીને કરશો આ ચેપ્ટર તો તમને બહુ ઇઝી પડશે, નહીં તો આમાં મુશ્કેલ થાય એવું છે. પહેલો પ્રશ્ન છે કે પ્રક્રિયા એ અને એમાંથી બી નિપજ મળે છે. માં પ્રક્રિયા એની સાંદ્રતા બમણી કરતાં પ્રક્રિયા વેગ 1.59 ગણો વધે છે તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે? આવો પ્રશ્ન જ્યારે હોય ત્યારે તમારે શું કરવાનું કે જો પ્રક્રિયા કઈ છે તો એ પહેલો પ્રશ્ન, તો એ અને બી નિપજ બને છે બી, બરાબર. તો આના માટે પ્રક્રિયાનો વેગ આપણે ધારો કે વેગ v1 લઈએ શરૂઆતનું. v1 બરાબર કેટલા થશે તો કે એની એન ઘાત, બરાબર. ધારો કે આ પ્રમાણે છે વેગ એન, એ શું છે પ્રક્રિયાનો ક્રમ છે, બરાબર. હવે જ્યારે શું કરીએ આપણે કે સાંદ્રતા બમણી, એની સાંદ્રતા બમણી કરીએ તો પ્રક્રિયાનો વેગ કેટલો થાય 1.59, એટલે આને આપણે સમીકરણ 1 આપીશું. અને v2 હવે નવો વેગ કેટલો થશે તો કે એની સાંદ્રતા કેટલી કરીએ આપણે બમણી, બરાબર. તો ટ્વાઇસ એ એની એન ઘાત, પણ પ્રક્રિયાનો વેગ કેટલો થયો 1.59 ગણો થયો, બરાબર. તો આને આપણે 2 નંબર આપશું. તો સમીકરણ 1 અને 2 અથવા 2 ને 1 વડે ભાગો, 1 ને 2 વડે ભાગો તો 1.59 v2 બરાબર કે 2 એની એન ઘાત ભાગ્યા v1, બરાબર. એટલે આટલા v1નો આટલા ગણો છે, એટલે આ થશે 1.59 v1 ભાગ્યા કે એની એન ઘાત. તો v1 ને v1 ઉડી જશે, બરાબર. તો 1.59 બરાબર 2ની, હવે તો આમાં એ અને એ નીકળી જાય, બરાબર. તો કેટલા 2, તો 2ની એન ઘાત, બરાબર. હવે આનું સોલ્યુશન લાવવું હોય તો બંને બાજુ લોગ લઈ લો, બંને બાજુ લોગ લેતા તો લોગ 1.59 બરાબર n log 2. આમાં 1.59નો લોગ તમે જુઓ તો 0.2014 બરાબર n, અને 2નો લોગ 20નો લોગ 0.3010 તો 0.3010. તો n બરાબર શું થશે 2014 ભાગ્યા 0.3010 બરાબર 2/3. એનો જવાબ આવશે કયો તો સી જવાબ આવશે 2/3. તો n બરાબર પ્રક્રિયાનો ક્રમ આવશે 2/3, બરાબર. આ પહેલો. હવે બીજો પ્રશ્ન શું છે કે પ્રક્રિયાનો ક્રમ જો 2 હોય તો તેના વેગ અચળાંકનો એકમ કયો છે? હવે જો તમારે પ્રક્રિયાનો ક્રમ અને વેગ, આમ તો પ્રક્રિયાનો વેગ તમારે છે ને પ્રક્રિયાનો ક્રમ વેગ અચળાંકના એકમ ઉપરથી નક્કી થશે, બરાબર. હવે એના માટે તમારે એક સૂત્ર યાદ રાખી લેવાનું, આપણે જે બુકમાં આપેલું જ છે કે પ્રક્રિયાનો ક્રમ કેટલો હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એનો વેગ કઈ રીતે એક જ સૂત્ર પરથી ગણાય. તો જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો સાંદ્રતા અને પ્રક્રિયાના ક્રમ વચ્ચે કોઈ સંબંધ નથી, બરાબર, સ્વતંત્ર છે બીજા અર્થમાં. તો આને આપણે ગણતરી કરવાની જરૂર નથી. તો પ્રક્રિયાનો ક્રમ n બરાબર 2 મૂકી દો સૂત્રમાં, બરાબર. તો સૂત્રની અંદર n બરાબર 2 મૂકીએ આપણે, તો આપણને મળશે જો પ્રશ્ન 2માં આપણે વેગ અચળાંકનો એકમ કયો, તો એકમ શોધવો હતો. એકમ માટે આપણે એક સમીકરણ હતું કેનો એકમ, કેનું પરિમાણ એટલે એકમ બરાબર સાંદ્રતા ભાગ્યા સમયની એન ઘાત આપણે લખ્યું હતું. તો એમાં સાંદ્રતાની 1 - n ઘાત ગુણ્યા સમય
ઇન્વર્સ, બરાબર. તો પ્રક્રિયાનો ક્રમ કયો છે? 2. તો n બરાબર 2 મૂકો તો સાંદ્રતા એટલે મોલર લખીએ આપણે, મોલ પ્રતિ લિટર 1 - 2 ગુણ્યા સમય. હવે સમય તમને આમાં પ્રશ્નમાં શું આપે? સમય સેકન્ડમાં છે, તો સેકન્ડ ઇન્વર્સ તો બરાબર m⁻⁻1 સમય -1. તો મોલ પ્રતિ લિટરની કેટલી ઘાત? 1 ઘાત. તો લિટર ભાગ્યા મોલ ગુણ્યા સમય -1. આવો તમને આમાંથી શોધી કાઢો. અથવા તો મોલ પ્રતિ લિટર ઇન્વર્સ લખેલો હોય પ્રતિ સેકન્ડ તો એનો જવાબ આવશે બી, બરાબર. તો બીની અંદર તમે જુઓ તો બીમાં મોલ પ્રતિ લિટર, બરાબર. તો લિટર પ્રતિ મોલ અથવા આમ લખેલો હોય કે લિટર પ્રતિ મોલ. હવે મોલ n બરાબર 2 મૂક્યા ને આપણે, 1 - n તો -1. તો મોલ પ્રતિ લિટર ઇન્વર્સ બી સીમાં અને પ્રતિ સેકન્ડ તો જવાબ આવશે સી, બરાબર. મોલ પ્રતિ લિટર ઇન્વર્સ પ્રતિ સેકન્ડ. આમાં આપણે સૂત્રની અંદર આપણે મૂકી દઈએ n બરાબર 2 તો લિટર ભાગ્યા મોલ અથવા તો મોલ પ્રતિ લિટર ઇન્વર્સ એટલે મોલ, આમાં જવાબ લખેલો એ પ્રમાણે લખીએ તો મોલ પ્રતિ લિટર ઇન્વર્સ પ્રતિ જવાબ આવશે સી, બરાબર. ચાલો ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નની અંદર શું છે કે તૃતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ કયો છે? બસ એ જ છે. આમાં n બરાબર 3 મૂકી દો. આમાં n બરાબર 3 મૂકો તો મોલર સાંદ્રતા 1 - 3 સમય ઇન્વર્સ, બરાબર. હવે એકમ શામાં તમને શોધવાનો છે? સેકન્ડમાં જ આપેલું, બરાબર. તો m⁻2 સેકન્ડ ઇન્વર્સ તો મોલ પ્રતિ લિટરની -2 સેકન્ડ ઇન્વર્સ. હવે કેવા પ્રકારનો જવાબ તમને આપેલો છે? તો મોલ પ્રતિ લિટર અથવા હવે જો આને આમ લખો તો લિટર ભાગ્યા મોલ એની 2 ગુણ્યા સેકન્ડ ઇન્વર્સ તો આવશે જવાબ ડી, બરાબર. ઇન્ટુ સેકન્ડની જ, આમાં સેકન્ડ ઇન્વર્સ નથી. તો મોલ લિટરનો સ્ક્વેર પ્રતિ મોલ તો આવશે જવાબ આમાં આવશે એ આવશે, બરાબર. કેમ કે લિટરનો વર્ગ એટલે આનો તમે કૌંસોડ નાખો લિટરનો વર્ગ ભાગ્યા મોલનો વર્ગ સેકન્ડ ઇન્વર્સ તો જવાબ આવશે એ. તો આમાં જવાબ આવશે એ, બરાબર. એ જવાબ આવશે. ઉપરનામાં જવાબ આવશે કયો? ઉપરનામાં જવાબ આવતો તો આપણો મોલ પ્રતિ લિટર ઇન્વર્સ હતો. મોલ પ્રતિ લિટર ઇન્વર્સ તો આમાં આપણને જવાબ મળ્યો તો લિટર પ્રતિ મોલ ઇન્વર્સ. એમાં જે પ્રકારનો આપેલો હોય એ શોધી કાઢવાનું, બરાબર. તો લિટર અપોન મોલ. હવે આમાં આપણે આગળ જે બીજો જે હતો ને એમાં મોલ કેટલો આવતો હતો? મોલ ઇન્વર્સ, બરાબર. મોલર ઇન્વર્સ તો મોલની -1 ભાગ્યા લિટરની -1 બરાબર ઇન્ટુ એસ સેકન્ડ ઇન્વર્સ તો મોલની -1 તો જવાબ આવશે બી, બરાબર. આમાં બી આવશે. ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં શું છે? પ્રક્રિયાના વેગ કેનું અચળાંકનું મૂલ્ય 175 લિટર સ્ક્વેર પ્રતિ મોલ સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયાનો ક્રમ કયો છે? બરાબર. આ પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે એટલે n શોધવાનો છે, બરાબર. તો પ્રશ્ન નંબર 4 જે છે લિટર સ્ક્વેર પ્રતિ એટલે આમાં ચોથામાં લિટર પ્રતિ -2 આવશે અહીંયા, બરાબર. ભૂલ છે આમાં. તો હવે એ સૂત્ર વાપરવાનું છે. એમાં શું કરવાનું તમારે? તો n શોધવાનો હોય, એમાં n શોધવાનું હોય. કેનું મૂલ્ય આપેલું છે, બરાબર. તો કે બરાબર પ્રક્રિયાનો ક્રમ તમારે શોધવો હોય તો સમીકરણની અંદર તમે હવે તમારામાં શું રાખવાનું? આમાં યાદ કે આમાં જો તમને ટૂંકો રસ્તો કહી દઉં કે આની અંદર આનો એકમ કયો છે? લિટર વર્ગ
આ -2 એક ઉમેરી દેવાનું બસ. એ પ્લસ માઇનસ ધ્યાનમાં નહીં એક ઉમેરો. ત્રીજા ક્રમની પ્રક્રિયા છે આ, ત્રીજા ક્રમની પ્રક્રિયા છે. ધારો કે -1 ઘાત હોય તો બીજા ક્રમની પ્રક્રિયા, બરાબર. આપણે આગળ જોઈએ ને -4 હોય તો પાંચમા ક્રમની પ્રક્રિયા. ભાઈ એક ઉમેરી દેવાનું, એક ક્રમ એનો આવશે. પછી પ્રશ્ન નંબર 5, એક પ્રક્રિયાનો એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ એ છે, બરાબર, અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 2 છે. તો એ અને બી પ્રક્રિયાયુક્ત પ્રક્રિયામાં પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલો થશે? હવે તો આમાં પ્રક્રિયાનો વેગ નક્કી કરવાનો છે, બરાબર. તો હવે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કયો છે? એના સંદર્ભમાં પ્રક્રિયા એના વેગ બરાબર કે એ અને બી આમ લખી નાખો. તો પ્રક્રિયાનો વેગ, હવે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 2 એટલે આમ લખી નાખો, બરાબર. તો આ પ્રક્રિયાનો વેગનું સૂત્ર થઈ ગયું. હવે જો કે એ અને બીની બંનેની શરૂઆતની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે એટલે કે આની સાંદ્રતા આપણે કે છે, આની 2a કરીએ અને આની આ બી છે, આની 2b કરીએ એનો વર્ગ તો કેટલો થશે? તો k ટ્વાઇસ a, બરાબર, ઇન્ટુ 2 × 4 8b, બરાબર. હવે સમીકરણ 1 લો આને 2 સમીકરણ આપો, બરાબર, આને 2 નંબર આપો અને બેનો ગુણોત્તર તમે લેશો, બરાબર, તો તમને જવાબ મળશે કેટલો? 8 ગણો થશે. 4 × 2 = 8 ગણો થશે, બરાબર, 8 ગણો. તો આમાં જવાબ આવશે 8 ગણો. એમાં લખ્યો નથી વિકલ્પ 8 ગણો થશે. છઠ્ઠો પ્રશ્ન, વાયુરૂપ પદાર્થો વચ્ચેની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ કે આપેલો, તમને કે બરાબર સૂત્ર આપેલું છે. જો પાત્રનું કદ પ્રારંભિક કદના 1/4 જેટલું કરવામાં આવે તો મળતો વેગ પ્રારંભિક વેગ એટલે શરૂઆતના વેગ કરતાં કેટલા ગણો હશે? હવે પ્રક્રિયા તમને આપેલી ટ્વાઇસ a + b પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 6, પ્રક્રિયા આપેલી છે તમને ટ્વાઇસ a + b c + d. હવે આમાં વાયુરૂપ પ્રક્રિયકો છે એટલે જો વાયુરૂપ પ્રક્રિયક માટે તમારે શું લેવાનું કે દબાણ એ એની સાંદ્રતા થશે, દબાણ એ એની સાંદ્રતા થશે, બરાબર. તો આમાં જો હવે પ્રક્રિયા તમે છે એનું શું કરવામાં આવે છે કે પ્રક્રિયાનો વેગ બરાબર આપેલો, વેગ બરાબર કે એ અને બી. જો પાત્રનું કદ શરૂઆત કરે, જો પાત્રનું કદ આપણે ધારો કે આટલું કદ હતું ચોથા ભાગનું આપણે કર્યું તો ચોથા ભાગનું કરીએ તો શું કરીએ? દબાણ 4 ગણું થશે. દબાણ 4 એટલે સાંદ્રતા 4 ગણી થશે, બરાબર. સાંદ્રતા 4 ગણી થાય. સાંદ્રતામાં 4 ગણી થાય તો આની સાંદ્રતા 4 ગણી, આની સાંદ્રતા પણ 4 ગણી, બરાબર. તો પ્રક્રિયાનો વેગ કેટલો થશે? તો હવે આને આપણે 1 નંબર આપો અને આને કે, તો આની કેટલી છે? 4a અને 4b, 4 ગણી કરો એટલે. હવે તમે એ અને બી આ બેનું ગુણોત્તર લઈ લેશો તો 4 × 4 એટલે 16 ગણી થશે. પ્રશ્ન જવાબ આવશે 16 ગણો. જવાબ 16 ગણો વેગ થશે, બરાબર. એટલે આમાં શું ધ્યાન રાખવાનું કે વાયુરૂપ પ્રક્રિયકો છે તો જો એનું કદ આપણે ચોથા ભાગનું કરીએ તો સાંદ્રતા દબાણ 4 ગણું થાય. ચોથા ભાગનું કદ કરીએ તો દબાણ 4 ગણું. દબાણ એટલે સાંદ્રતા, તો સાંદ્રતા 4 ગણી થઈ તો એની 4 ગણી, બીની 4 ગણી, બરાબર. તો વેગનું સમીકરણ આપ્યું એને ધ્યાનમાં લેવાનું તમારા. હા, બરાબર. આ વેગ આપેલો છે પ્રક્રિયાનો વેગ. તો એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 છે અને બીના સંદર્ભમાં પણ 1 જ છે, બરાબર. તો 2 એટલે 4 અને 4, 4 × 4 = 16 ગણો વેગ થશે, બરાબર. આ પ્રમાણે ગણતરી થશે. હવે 7મો પ્રશ્ન જે છે a + ટ્વાઇસ b c પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ dc/dt બરાબર આપેલું સમીકરણ આપેલું હોય તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. હવે તો આમાં પ્રક્રિયાનો ક્રમ તમને શોધવાનું જ્યારે કીધું હોય આવામાં તો પ્રક્રિયાનો ક્રમ જે છે એમાં તમારે આમાં સમીકરણમાં આની 1 ઘાત છે ને આની 1 ઘાત છે, 1 + 1 = 2 તો પ્રક્રિયાનો ક્રમ આવશે 2, બરાબર.
પ્રક્રિયાનો ક્રમ 2 થશે. આમાં આપણે બીજું કાંઈ કરવાનું જ નથી. આમાં સમીકરણ આપેલું એક ઘાતનો એક ઘાત છે, આમાં એક ઘાત છે, લખી નથી, ધ્યાન રાખીએ. તો 1 + 1 = 2 એટલે પ્રક્રિયાનો ક્રમ થશે 2. 8મો પ્રશ્ન. એક પ્રક્રિયા માટે વેગ છે, વેગ આપેલો છે, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. પ્રક્રિયાનો ક્રમ એટલે આ ઘાતનો સરવાળો કરી નાખો. તો આની ઘાત કેટલી છે? કયો પ્રશ્ન છે? 8મો. તો 3/2 - 1 એટલે દોઢમાંથી 1 બાદ કરેલ 0.5, જવાબ આવશે 1/2, 0.5. બરાબર, 0.5 આવશે જવાબ. 9મો પ્રશ્ન. નવમો પ્રશ્ન જે છે, હવે જો આ બોર્ડની અંદર પૂછાયેલો છે કે 5Br + BrO3 6H + 3Br2 આ પ્રશ્ન પ્લસ 3H2 પ્રક્રિયા માટે Hના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કયો છે? આ તમારે આ જો આપણે આમ શોધી ન શકીએ, પણ તમને બુકમાં આપેલું છે, બુકમાં તમને ઉદાહરણ આપેલું છે, તો એના આધારે આપણે નક્કી કરી શકીએ. તો Hના જો આનો કુલ પ્રક્રિયાનો ક્રમ 4 છે, આપણે બુકમાં આપેલો છે, બરાબર, ચોપડીમાં પ્રક્રિયા આપેલી છે. તો એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કયો હતો? 2 હતો. તમે એમાં જોજો, આ તમારે યાદ રાખવો પડશે. બુકમાં આપેલો છે એટલે એ સિવાયનો તમને નહીં પૂછી શકે, પણ આના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 2 હતો. બરાબર. 10મો પ્રશ્ન. શૂન્યક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ કયો? શૂન્યક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ? હવે તો સિમ્પલ પ્રશ્ન છે. તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ કયો થાય? શૂન્યક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ એ આપણને ખબર છે, બરાબર, એક ઉમેરી દો તો મોલ પ્રતિ લિટર પ્રતિ ઇન્વર્સ. બરાબર. તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે પ્રશ્ન નંબર 10. તો આમાં મોલ પ્રતિ લિટર ઇન્વર્સ પ્રતિ સેકન્ડ. બરાબર. તો જવાબ આવશે મોલ પ્રતિ લિટર, જવાબ આવશે સી. મોલ પ્રતિ લિટર. બરાબર. મોલ આ નહીં આવે, કેમ કે એકમ શું થશે કે મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ આ થશે. તો મોલ લિટર ઇન્વર્સ એમ લખેલું હોય તો ચાલશે. મોલ લિટર ઇન્વર્સ આવ્યો એમાં મોલ લિટર ઇન્વર્સ. બરાબર. તો મોલ લિટર ઇન્વર્સ પ્રતિ સેકન્ડ, જવાબ આવશે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ, એટલે એ આવશે. બરાબર. તો આ પ્રમાણે આગળના પ્રશ્નો છે એનું સોલ્યુશન હવે કરીએ.